આ એક સેવા તમારે બધાએ કરવાની છે, શાસ્ત્રી મહારાજને, યોગી મહારાજને. અત્યારથી જે સ્વામિનારાયણ તમારા છોકરાનો જન્મદિવસ ઉજવતા તો 100-200 પરોક્ષના ભેગા કરવા. જ્યારે આપણો આ પ્રસંગ આવે તો 100-200 લઈને અવાય ને. આ એક અદ્ભુત અક્ષર પુરુષોત્તમની આમ તો સમજણ પડે એવું નથી, પણ પર્ટિક્યુલર સેક થઈ ગયું એટલે બહુ ઓછા આવે. આપણે બધાએ 5-50-100 મિત્રો સાથે, સગા સંબંધી સાથે લગ્ન ઉત્સવ જેવી ચાલ, આત્માનો પરમાત્મા સાથેનો લગ્ન ઉત્સવ કેવી રીતે ઉજવાય એનું સુંદર દર્શન કરવા માટે તારે આવવું જોઈએ. એ લગ્નના ખૂબ ગુણગાન ગાવાય તો અહીં લગ્ન જોવા આવશે. અને અક્ષરને આ જે આપણું જે એક્ઝિબિશન છે, આ જીવાત્મા ભૂલકોની યાત્રા સહજતાથી કેવી રીતે કરી શકે, આત્મા ભગવાનના ભગવત સ્વરૂપ સંત સાથે સંબંધ કેવી રીતે બાંધી શકે, એવી એક મંગળકારી ભાવનાનું એક્ઝિબિશન ફરજિયાત આપણે બધાએ ખૂબ ધ્યાન રાખવાનું છે. અને એ પ્રસંગોમાં જેમ જેમ ડૂબતા જઈશું તેમ તેમ આશીર્વાદ મળશે, અને તેમ તેમાં લૂલી બિચારી સવડી થશે. લૂલી તો આમે વેતરે, નવરી જ છે, વચ્ચે હાડકું મળે જ નહીં, સપનામાં ગારો પડે. લે આ લૂલી સપનામાં જવા દે. કંઈક પ્રસંગ એવો સપનો વિચિત્ર આવી ગયો, ઊભો થઈને સપનામાં પાછો ઊભો થાય, ખરેખર ઊભો થાય. મારા જો બધા ખાનગીઓ કરવા આવે ને, અને ઊભો થાય ને જે રડે ને પછી ચીસો પાડે ને પછી મારે ને દોલ થાપોડ કરે, પછી સૂઈ જાય. એની ઘરવાળી રાત્રે સવારે ઉઠે ત્યારે પૂછે, પણ તમને રાત્રે શું થાય છે? કે હું તો સૂઈ જાઉં છું ને, પણ આ પેલીને 2 ઝાપડ પડી ગઈ હોય તો પેલાને ખબરાય નહીં. કેવા સપનો, કેવા કુસંસ્કારો, કેવી જડતા, કેટલી વિચિત્ર ચંચળતા, કેટલો વિચિત્ર ઉદ્દામ ભાવ. અને એને આપણે સ્થિર કરવાનો છે. અને ત્યાં આગળ ગુણાતીત પુરુષોમાં ડૂબવું પડે. અને ત્યાં આગળ એક્ઝિબિશનના પ્રસંગો તમારે લખવાના, ડાયરીઓ લઈને જવાની. વરરાજાની જેમ લગ્નમાં જતા એમ નહીં આવતા, ફેમિલી સાથે રાખજો, આવજો, જોજો, લખજો, વિચારજો, ભજન કરજો, પોતાના કરવા માટે રડજો, તો જ આ લૂલી તમારું સાંભળે એમ છે. બાકી વેતર્યા જ કરે.